નમસ્કાર સર્વેને। તો અત્યારે આપણા તળાવની પાળે જે આપણો 35-60 કૂવો છે જૂનો, ત્યાંથી લઈ અને સંપ સુધી પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ છે, જે તાત્કાલિક ધોરણે આપણે ચાલુ કર્યું છે। એનું કારણ છે કે આપણે જે કેનાલ છે જેમાંથી આપણે પાણી મળે છે એ હાલ બંધ છે। અત્યારે 5-6 દિવસ કહે છે, પણ વધુ સમય બંધ રહી શકે, કારણ કે અમદાવાદ ભાવનગર હાઈવે ધંધુકા જે કેનાલનો પુલ છે એનું અત્યારે ડાયવર્ઝનનું કામ ચાલુ છે। ડાયવર્ઝનનું પતશે પછી પુલનું પણ કામ ચાલુ થશે, એટલે ભવિષ્યમાં પણ આ કેનાલ વારંવાર હમણાં બંધ રહેવાની શક્યતાઓ છે। એને જોતાં આપણા ગામમાં પાણી, વપરાશી પાણી કમસે કમ મળી રહે એના માટે આપણે હાલ 35-60 કૂવાથી સંપમાં પાણી લઈ જવાની વ્યવસ્થા કરીએ છીએ। એમાં પણ આપણે કૂવાને ખાલી કરી અને બિલકુલ સાફ કરી અને પછી એને પાણી આપણે સંપમાં પાડીશું, ચોખ્ખું જ પાડીશું, જેથી વપરાશી પાણી ગામમાં બધાને મળી રહે અને આ તહેવારના સિઝન પણ આવી રહ્યા છે તે કોઈ હેરાન ના થાય। તો એ બાબતે પંચાયત બિલકુલ તકેદારી રાખી અને અમે કામ કરી રહ્યા છીએ। મહેરબાની કરીને પ્લીઝ કોઈ પણ વ્યક્તિ કોઈની વાતોમાં આવીને પાણી ઓપરેટર જોડે કે બીજા કોઈ જોડે કોઈ તકરાર કરશો નહીં પાણી બાબતે। અમે યુદ્ધના ધોરણે જેટલું થાય એટલું કામ કરી રહ્યા છીએ। ઝાંઝરકા પણ મોટરે આપણે થોડીક આગળ, એટલે કે જે ડાયવર્ઝન છે ઊંડું પાણી એમાં નાખવાનો પ્રયત્ન કરશું। થોડું ઘણું પાણી ત્યાંથી આવે એ પણ આપણે મેળવવાનો પ્રયત્ન કરી અને બનતી પ્રયાસો કરશું કે ગામમાં પાણીની કોઈ તંગી ના રહે। પણ કોઈની વાતોમાં એને ઘણા લોકો અત્યારે ફ્રી થઈ ગયા છે પંચાયતમાંથી, એટલે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે। તો એવી કોઈની વાતોમાં આવ્યા વગર બિલકુલ શાંતિથી ને પંચાયતને સહકાર આપી અને આપણે સૌ આગળ વધીશું અને આ કામ પણ ટૂંક સમયમાં પૂરું થઈ જશે અને એક મોટર લાવી અને કૂવામાં અમે નાખીને પણ ચાલુ પણ કરી દઈશું। તો આમ વિનંતી કે અમને સહકાર આપશો। ધન્યવાદ।